તો જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ। તો મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો છે। અને જો હું તમને દેખાડું, તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો કેમ કે જો મજા જ આવશે તમને। અને વરસાદ થઈ ગયો છે ચાલુ, આમ જો તમને હું ધાબા ઉપરથી દેખાડું, હાલો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે તમને આ વ્લોગમાં ઠેઠ સુધી। આમ જોવો તમે ખાલી ચેક કરો ભાઈ, વરસાદ જો ચાલુ જ છે, જોઈ લ્યો ભાઈ કેવો મસ્ત મજાનો વરસાદ આવે છે। અને જો વરસાદ આવે ને એટલે જો આ શેરીમાં ગારો થઈ જાય એટલે અહીંયા ગાડીઓને એવું બધું હાલી ન હોય કે એ વાંધો છે, તો કોઈ વાંધો નહીં। અને જો હું ધાબા ઉપર આવી ગયો છું, તમે જોઈ શકો છો। અને જો ધાબુ ભીનું છે તો જો કોક સાટા આવે છે, તમે જુઓ। તમારે વરસાદ આવ્યો તમારા ગામમાં કોમેન્ટ કરી નાખો હાલો। અમારા ગામમાં જો ચાલુ જ છે, જો મસ્ત મજાની જો લીંબુડી આ છે મારી જામફળ, અમારી કેવી મસ્ત મજાની લાગે। જો વરસાદ આવી જાય ને એટલે આખી ધોવાઈ જાય। આવો બધો છે અમારા ગામનો નજારો, તમે જોયો। અને હું જો ઘરની બહાર આવી ગયો છું અને જો સામે ગારો કેવો થઈ ગયો શેરીમાં, તમે જુઓ ખાલી। વરસાદ આવે એટલે જો આ શેરી અમારે આખી ગારાવાળી થઈ જાય, ઠેઠ સુધી ગારો 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 જ છે। અને સામે જો વાડી છે, મસ્ત છાંટા આવે છે, તમને દેખાતા હશે। ના જોરી મારી સાયકલ, હવે આપણે જવાનું છે ઓલી બાજુ, તમને દેખાડું એ બાજુનો બધું નજારો ચાલુ વરસાદે। જુઓ તમે ખાલી, જુઓ મસ્ત મજાનું, જો આ પાણી ભરાઈ ગયું છે, આ વાડો આખો ખાલી હોય છે આ પોડું। અને જો અહીંયા આ પણ જો આવો કાંક છે અમારા ગામનો શેરીનો નજારો। અને પાણીમાં કેવા ટીપા પડે, આમ જો કેવું મસ્ત લાગે છે। આખી અમારી શેરીમાં પાણી પાણી થઈ ગયું। જો આપણે સાયકલ લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે ગામમાં। અને જો આ જો ગારામાં જો સાયકલ હાંકવાની છે, આ બાજુથી ગારો જોવો તમે ખાલી। અને હવે આપણે જવાનું છે ગામમાં, તો વ્લોગમાં બન્યા રહેજો। જો અહીંયા બધું જો આવું નાખેલું છે, અને જો શેરીમાં પણ પાણી ભરાઈ ગયું છે, જુઓ તમે, જો આ પાણી જો અહીં વાવેલું છે। ચલો કન્ટિન્યુ। જો અમે કબૂતરા કેવા બેઠા છે નિશાળ માથે। અને જો આ હું આવી ગયો છું ગામમાં, આવો કાંક ગામનો નજારો છે। આ છે સ્કૂલ, જુઓ તમે ખાલી ચેક કરો, જો જો પાણી આવેલું જઈશ। અને આ છે રામાપીરનું મંદિર। આ જો તો આપણે ગામમાં પહોંચી ગયા, ત્યાં તો વરસાદ આવી ગયો, જુઓ તમે ખાલી। કોમેન્ટ કરો તમારા ગામમાં વરસાદ છે કે નહીં। જો અમારે જો શરૂ થઈ ગયો છે। તો વરસાદ રહી ગયો છે અને ગામ બારા પાણી નીકળી ગયા છે। અને જો પાણી કેવું મસ્ત મજાનું જાય છે। મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। અને જો વાદળા થોડા ખુલ્લા ખુલ્લા પડી ગયા છે અને વરસાદ વયો ગયો છે, પણ અંધારું છે બહુ, તમે જુઓ ખાલી। જો સાયકલ આપણે મૂકી દીધી છે।
અને હવે આપણે લેસન બાકી છે તો લેસન કરી નાખીએ. તો ચાલો હવે આપણે લેસન કરી નાખીએ. અને જો વાગી ગયા છે 10:15 અને જો આ મંદિર છે. જય માતાજી. તો આપણે લેસન કરી નાખીએ. તો આપણે લેસન કરવા બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને જો બધી વસ્તુ લઈ લીધી છે. એકાઉન્ટના દાખલા ગણવાના છે, કેમ કે આપણે કોમર્સ લીધું છે. અને આની વગર તો દાખલાનો જવાબ ન આવે તો કોમેન્ટ કરી નાખો આને શું કહેવાય. તો હવે હું દાખલા ગણી નાખું. મસ્ત મજાનો જો લેસન થઈ ગયું છે અને હું લઈ આવ્યો છું નાસ્તો, ક્રેન્ચેક્સ ને આ 2-3 પડીકા મગની દાળ. અને વાગી ગયા છે જો 11. તો હવે હું નાસ્તો કરી લઉં પછી મળીએ. મસ્ત મજાનો નાસ્તો કરી ગયો છે અને આમ જો વરસાદ આમ જો કેવો મસ્ત મજાનો વરસાદ આવે આમ જો ફૂલ. જોઈ લો વરસાદ આવી જાવ તમે. બહરાટો બોલી દીધો છે વરસાદ આમ જોવો તમે. પાણી કાઢી નાખો આમ જો. પેલી બાજુ પાણી ભરાવા આવ્યું. જોઈ લો તમે. જો હવે વાદળું વરસાદ જોવો તમે ખાલી. આમ જોવો તમે ખાલી શેરીમાં જો પાણી ભરાઈ ગયું છે. જોઈ લો ભાઈ વરસાદ આવી ગયો. હા હા ફૂક્કા કાઢ નાખે એવો વરસાદ આવે છે ભાઈ. કોમેન્ટ કરી નાખો તમારે આવો વરસાદ આવ્યો કે નહીં. હાલો જોઈ લો ભાઈ. જોવો તમે શેરીમાં પાણી નથી અમાતું આમ જો ઘર પાસે આવી ગયું પાણી. આમ જોઈ લો પાણી પાણી આમ જોઈ લો તમે. ઓહો ફૂક્કા કાઢ નાખે એવો વરસાદ આવે છે ભાઈ. જુઓ તમે આમ જુઓ ચેક કરો ભાઈ. આમ જુઓ પાણી પાણી આમ જોઈ લો. ઘરમાં જ પાણી જો અહીંયા આવી ગયું. હાલો ભાઈ વીજળી પડી જો હમણાં અવાજ આવશે. જોઈ લો પાણી જો તમે ખાલી આમ જો ચેક કરો. આમ જો આ બાજુ બધું પાણી ભરાઈ ગયું છે શેરીમાં. જો પાણી જુઓ મારા પગ પાસે પાણી આવી ગયું છે. આમ જુઓ એટલો વરસાદ આવે છે અને ગાજે છે એટલું પણ. આમ જુઓ તમે ઓલા પણ નકરું પાણી પાણી થઈ ગયું છે અને વીજળીઓ કેટલી પડે આમ જુઓ તમે.